હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ સ્ટાર્ટ હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઉપયોગી બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ. તો આજે આપણે આ વિડીયોમાં શું શીખવાના છીએ? બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ. લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ સ્લાઇડ. બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણ જગતમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? બ્લૂમ્સ ટેક્સોનોમી, જે શિક્ષણ જગતમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. તે વિદ્યાર્થીઓના શીખવાની પ્રક્રિયા અને શિક્ષકોના શીખવાની પદ્ધતિને એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે. એ શું પૂરું પાડે છે? વિદ્યાર્થીઓના શીખવાની પ્રક્રિયા અને શિક્ષકોને શીખવાની પદ્ધતિને એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે. પ્રસ્તાવના: બેન્જામિન બ્લૂમ એક અમેરિકન શૈક્ષણિક વૈજ્ઞાનિક હતા. ક્યાંના વૈજ્ઞાનિક હતા? અમેરિકન શૈક્ષણિક વૈજ્ઞાનિક હતા બેન્જામિન બ્લૂમ. તેમણે 1956માં તેમના સાથીદારો સાથે મળીને 1956માં શું કર્યું હતું? શૈક્ષણિક ઉદ્દેશોનું એક વર્ગીકરણ રજૂ કર્યું, જેને બ્લૂમ ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તેના દ્વારા ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ગીકરણનો મુખ્ય હેતુ શિક્ષણને માત્ર ગોખણપટ્ટીથી દૂર લઈ જઈને ઉચ્ચ સ્તરના બૌદ્ધિક કૌશલ્યો તરફ લઈ જવાનો છે. બ્લૂમે શીખવાની પ્રક્રિયાને મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચી છે. બ્લૂમે શૈક્ષણિક પ્રક્રિયાને શીખવાની પ્રક્રિયાને કેટલા વિભાગમાં વહેંચી છે? તો 3 વિભાગમાં વહેંચી છે. કયા કયા છે? પહેલું છે જ્ઞાનાત્મક ક્ષેત્ર, જેને ઇંગ્લિશમાં કોગ્નિટિવ ડોમેન કહેવામાં આવે છે. કયો ડોમેન કહેવામાં આવે છે? કોગ્નિટિવ ડોમેન, જે 1956માં આપવામાં આવ્યો હતો. જેમાં માનસિક કૌશલ્યો અને જ્ઞાનનો સમાવેશ થાય છે. બીજું છે ભાવનાત્મક ક્ષેત્ર, જેમાં અફેક્ટિવ ડોમેન, એટલે કે 1964માં આપવામાં આવ્યું હતું. એમાં લાગણીઓ, વલણ અને મૂલ્યોનો સમાવેશ થાય છે. ત્રીજું છે ક્રિયાત્મક ક્ષેત્ર, જેને સાયકોમોટર ડોમેન કહેવામાં આવે છે. 1969માં તેનું સંશોધન થયું હતું અને તે શારીરિક હલનચલન અને સંકલન સાથે સંબંધ ધરાવે છે. તો જ્ઞાનાત્મક ક્ષેત્ર માનસિક કૌશલ્યો અને જ્ઞાન સાથે છે. ભાવાત્મક ક્ષેત્ર લાગણીઓ અને વલણ અને મૂલ્યો સાથે છે, જ્યારે ક્રિયાત્મક ક્ષેત્ર શારીરિક હલનચલન અને સંકલન સાથે સંબંધ ધરાવે છે. આ ડોમેનને આ જે વિભાગો છે તેમને 3H તરીકે પણ ઓળખવા 3H રૂલ્સ તરીકે આ કનેક્ટેડ છે. હેડ સાથે 3Hમાં પહેલો H આવે હેડ, એટલે કે માથું, એટલે કે તમારું બ્રેન સાથે, એટલે કે માનસિક કૌશલ્ય સાથે. સેકન્ડ છે હાર્ટ, એટલે કે તમારી લાગણીઓ, વલણ અને મૂલ્યો સાથે. અને હેન્ડ, એટલે કે હલનચલન, શારીરિક હલનચલન સાથે સંકલન કરવામાં આવે છે. નેક્સ્ટ છે જ્ઞાનાત્મક ક્ષેત્રનું વર્ગીકરણ કોગ્નિટિવ ડોમેન. બ્લૂમના વર્ગીકરણમાં જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી વધુ પ્રચલિત છે. આ સૌથી મહત્વનું અને પ્રચલિત વર્ગીકરણ છે. તેમાં શીખવાના સ્તરને નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર તરફ 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 6 ભાગમાં. પહેલું છે જ્ઞાન, બીજું છે સમજ, ત્રીજું ઉપયોજન, ચોથું વિશ્લેષણ, પાંચમું સંશ્લેષણ અને છઠ્ઠું મૂલ્યાંકન. એનું વર્ણન કરીએ તો જ્ઞાનનો ઉપયોગ ક્યાં થાય છે? માહિતી કે તથ્યોને યાદ રાખવા માટે. અહીંયા તમને બ્લૂમનું ટ્રાયેંગલમાં લખીને પણ આપેલું છે, જેમાં સર્જન અહીંયા જે બે હતા, જે પાંચમું અને છઠ્ઠું, એમણે ઇન્ટરચેન્જ કરીને સર્જનને સૌથી ઉપર, સંશ્લેષણને નીચે સંશ્લેષણને મૂલ્યાંકનની જગ્યાએ લઈ ગયા છે અને મૂલ્યાંકનને અહીંયા લઈ ગયા છે અને સંશ્લેષણને નામ બદલી અને એનું સર્જન કરી દેવામાં આવ્યું છે, જે નવામાં છે. 2001માં જે તમને આગળ ખબર પડશે હમણાં, 2001માં એનું સ્થાન બંને ચેન્જ થઈ ગયા છે, બાકી બધા એકના સેમ છે. યાદ રાખવું એ જ્ઞાનનો ભાગ છે. સમજણ ત્રીજું છે લાગુ કરવું, એટલે કે ઉપયોજન અને ઉપયોગ, એટલે કે ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન એટલે કે માહિતી કે તથ્યોને યાદ રાખવા, વ્યાખ્યા બોલવી. સમજ, માહિતીનો અર્થ સમજવો અને તેને પોતાના શબ્દોમાં સમજાવવી. ત્રીજું છે ઉપયોજન, શીખેલા જ્ઞાનનો નવી પદ્ધતિમાં ઉપયોગ કરવો. વિશ્લેષણ છે માહિતીને નાના નાના ભાગોમાં વહેંચવી અને તેના સંબંધો સમજવા. સંશ્લેષણ છે વિવિધ ભાગોનું જોડીને નવું બનાવવું, એટલે કે નવી રચના કરવી. અને એ સર્જનમાં પણ એવું લાગે કે તમે કોઈ પણ નવું આ બધું ભેગું કરીને મૂલ્યાંકન કર્યા પછી પણ તમે કંઈક નવું લઈ આવો તો એને સર્જનમાં, એટલે કે સંશ્લેષણનું નામ બદલીને એને સર્જન કરી દેવામાં આવ્યું છે. જે નવા બ્લૂમનું જે નવું ક્લાસિફિકેશન થયું, ટેક્સોનોમીનું વર્ગીકરણ, એમાં સર્જનને સૌથી ટોપ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. અહીંયા સૌથી પહેલાં મૂલ્યાંકનને સૌથી ઉપર સ્થાન હતું, જે બદલીને મૂલ્યાંકનને નીચે સંશ્લેષણની જગ્યાએ લઈ ગયા છે. એટલે કે મૂલ્યાંકન એ સંશ્લેષણ અને સંશ્લેષણને ઉપર લઈ જઈ અને નામ બદલીને સર્જન કરી દેવામાં આવ્યું છે. મૂલ્યાંકન એટલે કે વિચારો અને સામગ્રીના મૂલ્ય વિશે નિર્ણય લેવો. સંશ્લેષણ મીન્સ વિવિધ ભાગોને જોડીને કંઈક નવું બનાવવું.
નોંધ: વર્ષ 2001માં લોરેન એન્ડરસન બ્લૂમના વિદ્યાર્થી હતા. એ આમાં થોડો સુધારો કર્યો હતો, જેમાં સંશ્લેષણને બદલે સર્જન, જે આપણે આગળ હમણાં જોયું કે સંશ્લેષણને બદલીને સર્જનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. જે આપણે પાછળ જોયું કે આને ટ્રાયેંગલમાં લખીએ તો આ રીતે લખાય, એમાં સૌથી ઉપર મૂલ્યાંકન આવે અને મૂલ્યાંકનને નીચે લઈ ગયા છે અને એની પર સર્જનને સ્થાન આપી દેવામાં આવ્યું છે. એ આ નોંધમાં લખેલું છે. આ ઇંગ્લિશમાં લખેલું છે, ઇંગ્લિશ પણ ઇંગ્લિશમાં લખ્યું છે. તો સર્જન એટલે કે ક્રિએટ કરવું, એને સર્જન કહેવામાં આવે છે. રિમેમ્બર એટલે જ્ઞાન, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ, એપ્લાય એટલે ઉપયોજન, એનાલાઇઝ એટલે વિશ્લેષણ, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન અને ક્રિએટ એટલે કે નવું સર્જન કરવું. પ્રોડ્યુસ ન્યૂ ઓર ઓરિજિનલ વર્ક, એના જે કીવર્ડ છે ડિઝાઇન, એસેમ્બલ, કન્સ્ટ્રક્ટ, ડેવલપ, ફોર્મ્યુલેટ, ઇન્વેસ્ટિગેટ, રાઇટ એન્ડ પ્રેઝન્ટ. ઇવેલ્યુએટ માટે છે જસ્ટિફાય અ સ્ટેન્ડ ઓર ડિસિઝન. તો તમારે કોઈ સ્ટેન્ડ લેવું, કોઈ ડિસિઝન લેવું, જસ્ટિફાય ન્યાય કરો. એના જે કીવર્ડ છે અપ્રેઝ, આર્ગ્યુ, ડિફેન્ડ, જજ, સિલેક્ટ, સપોર્ટ, વેલ્યુ, ક્રિટિક અને વે. એનાલાઇઝ માટે છે ડ્રો કનેક્શન અમંગ આઈડિયાઝ, ડિફરન્શિએટ, ઓર્ગેનાઇઝ, રિલેટ, કમ્પેર, કોન્ટ્રાસ્ટ, ડિસ્ટિંગ્વિશ, એક્ઝામાઇન, એક્સપેરિમેન્ટ, ક્વેશ્ચન અને ટેસ્ટ. કોઈ પણ રીતે તમારો ઉપયોગ એનાલાઇઝ કરી શકો છો એના દ્વારા. એપ્લાય મીન્સ યુઝ કરો, યુઝ ઇન્ફોર્મેશન ઇન ન્યૂ સિચ્યુએશન. એક્ઝિક્યુટ, ઇમ્પ્લિમેન્ટ, સોલ્વ, યુઝ, ડેમોન્સ્ટ્રેટ, ઇન્ટરપ્રિટ, ઓપરેટ, શેડ્યુલ અને સ્કેચ. આ બધા એના કીવર્ડ છે. અન્ડરસ્ટેન્ડ માટે છે એક્સપ્લેન આઈડિયાઝ ઓર કોન્સેપ્ટ. એના કીવર્ડ છે ક્લાસિફાઈ, ડિસ્ક્રાઇબ, ડિસ્કસ, એક્સપ્લેન, આઈડેન્ટિફાઈ, લોકેટ, રેકોગ્નાઇઝ, રિપોર્ટ, સિલેક્ટ અને ટ્રાન્સલેટ. રિમેમ્બરના કીવર્ડ છે ડિફાઇન, ડુપ્લિકેટ, લિસ્ટ, મેમરાઇઝ. મેમરાઇઝ એટલે કે રિમેમ્બરનું સિનોનિમ્સ છે. રિપીટ અને સ્ટેટ, રિકોલ, ફેક્ટ્સ એન્ડ બેઝિક કોન્સેપ્ટ. રિકોલ મીન્સ આપકો યાદ રખના એવું શબ્દ. બ્લૂમનું વર્ગીકરણ બ્લૂમ ટેક્સોનોમી કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. શિક્ષણના ક્ષેત્રમાં શીખવાની પ્રક્રિયાના સ્તરો સમજાવે છે અને તેને કેકના ઉદાહરણ દ્વારા નીચે મુજબ સરળ રીતે સમજી શકાય છે. તો બ્લૂમનું તમારે છ યાદ રાખવા માટે એક ટ્રીક છે કે જ્ઞાન સમજનો ઉપયોગ કર, જ્ઞાન સમજનો ઉપયોગ કર, તારું 20મું વર્ષ ચાલે છે. જ્ઞાન સમજનો ઉપયોગ કર, તારું 20મું વર્ષ ચાલે છે. તો 20 એટલે સર્જન, મૂ એટલે મૂલ્યાંકન, વી એટલે 20મું. 20મુંમાં જો વી સ મૂ એટલે કે વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન. જ્ઞાન સમજનો ઉપયોગ કર, 20મું વર્ષ ચાલે છે તારું. એ રીતે તમે શોર્ટમાં યાદ રાખી શકો છો. જ્ઞાન એટલે કે નોલેજ અને રિમેમ્બરિંગ. જૂનામાં નોલેજ હતું ને નવામાં બધાને આઈએનજી ફોર્મ આપી દેવામાં આવ્યું છે અને રિમેમ્બરિંગ કહેવામાં આવે છે. કેક શું છે તે ઓળખવું. જ્ઞાનમાં કેક શું છે તે ઓળખીએ છીએ ત્યારે વ્યક્તિ કેક શું છે તે ઓળખે છે તો એની જ્ઞાન માટે એની જ્ઞાનની બાબત છે. શું છે ઓળખવું, નવું વસ્તુ, નવું જ્ઞાન પ્રાપ્ત કરવું. ઉદાહરણ તરીકે કેક બનાવવા માટે મેદો, ખાંડ, ઈંડા અને માખણ જેવી સામગ્રીની જરૂર પડે છે. તે યાદ રાખવું. યાદ રાખવું આવે એ બધી જ્ઞાનમાં સમાવેશ થાય છે તમારે. સમજ, કેક બનાવવાની પ્રક્રિયા પાછળનું કારણ સમજવું. ઉદાહરણ, શા માટે બેકિંગ પાવડર નાખવામાં આવે છે કેકને? તે કેકને ફૂલાવવામાં મદદ કરે છે તે સમજવું. કેમ નાખવામાં આવે છે કે કેકને ફૂલાવવા માટે મદદ કરે છે. ઉપયોગ, શીખેલી માહિતીનો ઉપયોગ કરીને ખરેખર કેક બનાવવી. ઉદાહરણ તરીકે રેસીપી વાંચીને તે મુજબ ઘરે ચોકલેટ કેક તૈયાર કરવી. વિશ્લેષણ, કેકના જુદા જુદા ભાગો અથવા રેસીપીમાં થયેલી ભૂલોને તપાસવી. ઉદાહરણ તરીકે જો કેક નરમ ન બની હોય તો તપાસવું કે માખણ ઓછું હતું કે તાપમાન વધારે હતું. આ બંનેમાંથી કયો ફેક્ટર રિસ્પોન્સિબલ હતો કેકના નરમ ના બનવા પાછળ, તેના વિશ્લેષણમાં આવે છે. મૂલ્યાંકન, કેકની ગુણવત્તા વિશે નિર્ણય લેવો. ઉદાહરણ તરીકે બજારની કેક અને ઘરે બનાવેલી કેકમાં કઈ કેક સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારી છે તેનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે. તમે જોઈને વિઝ્યુલાઇઝ કરીને તમે ટેસ્ટ અલગ અલગ ફેક્ટરી તમે આનું મૂલ્યાંકન કરી શકો. તમે ટેસ્ટ કરીને એનું ટેક્સચર જોઈને એને કહી શકો કે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ બેટર છે એ બંને કેકમાંથી. સર્જન એટલે કે પોતાની મૌલિકતા વાપરીને નવી જ પ્રકારની કેક બનાવી. હવે તમે જે આ બધું શીખ્યા એના પરથી પરંપરાગત રેસીપીમાં ફેરફાર કરીને તદ્દન નવી ફ્લેવર અથવા હેલ્ધી એટલે કે ઓટ્સ કાં તો ડ્રાયફ્રૂટની કેક નવી રેસીપી બનાવીને તૈયાર કરી શકાય છે. તો આ કેકના ઉદાહરણ દ્વારા બ્લૂમનું વર્ગીકરણ સરળતાથી સમજી શકાય છે. બ્લૂમના જે વર્ગીકરણનું મહત્વ શું છે તો તે શિક્ષકોને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. શિક્ષકોને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં મદદ થાય છે. વિદ્યાર્થીઓમાં પણ તાર્કિક અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ કરે છે. શૈક્ષણિક ઉદ્દેશોને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે.
ફરીથી એ તમને એકવાર આપી દીધું છે કે યાદ રાખવું, સમજણ, લાગુ કરવું, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન. તો આ આપણું બ્લૂમનું વર્ગીકરણ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.